હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક પછી એક ઘણા બધા તહેવારો આવવાના જ છે, એવામાં મીઠાઈની જરૂર તો પડવાની જ છે. અને આટલા બધા તહેવારોની વચ્ચે બજારની મીઠાઈ એટલે ઝેર સમાન ગણી શકાય. કારણ કે ભેળસેળ તો મીઠાઈમાં થાય જ છે, પણ અત્યારે સૌથી વધારે ભેળસેળ થશે અને ખૂબ મોંઘી પણ મળશે. પૈસા બગાડી અને બીમાર પડવા કરતાં આવી શુદ્ધ અને એકદમ સરળ મીઠાઈ આપણે ઘરે બનાવી શકીએ છીએ. મીઠાઈ બનાવવાનું તો વિચારી લઈએ, પણ યાદ આવે કે ચાસણી બનાવવાની છે, ચાસણીમાં ફેલ થઈ જશું. પણ ચિંતા કરવાની જરૂર નથી, ચાસણી વગર જ આપણી આ મીઠાઈ બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા કોઈ જાડા તળિયાની કડાઈ લેવાની છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર આપણે કડાઈ રાખીને કડાઈમાં આપણે અહીંયા અડધો કપ જેટલા કાચા સિંગદાણા એડ કરીએ. વધારે પડતા સિંગદાણા લેવાની જરૂર નથી, માત્ર અડધો કપ જેટલા જ આપણે લઈશું. હવે સિંગદાણા છે એને સરસ એવા ડ્રાય રોસ્ટ કરવાના છે, એટલે કે શેકવાના છે. તો અહીંયા સતત ફેરવતા રહી અને સિંગદાણાને બધી સાઈડથી એક સરખા શેકવા જરૂરી છે. તો સિંગદાણાને શેકાતા વધારે વાર નથી લાગતી, એકદમ ફટાફટ એ ચટકવા લાગે છે. તો સિંગદાણામાંથી ચટકવાનો અવાજ આવે એટલે ગેસની ફ્લેમ તરત બંધ કરી દઈશું અને આ રીતે સિંગદાણા છે એને બીજી એક પ્લેટમાં પલટાવી લઈશું, જેથી કરીને એ બળી ન જાય. તો આપણા સિંગદાણા છે એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં અહીંયા બીજું એક બાઉલ લીધું અને ઘરની કોઈ પણ વાટકી આપણે પહેલાં તો સેટ કરી અને એની મદદથી અહીંયા મેં 1 કપ જેટલું નાળિયેરનું જે એકદમ બારીક છીણ આવે છે, મતલબ કે નાળિયેરનો પાવડર પણ તમે આને કહી શકો છો, એ લીધેલું છે. આ નાળિયેરનો પાવડર દરેક જગ્યાએ આરામથી મળી રહેતો હોય છે. હવે શું કરીએ, એમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીએ. જે વાટકીથી નાળિયેરનું છીણ લીધું છે એ જ વાટકીથી મેં અત્યારે દૂધ એડ કરેલું છે. દૂધ છે 1 વાટકી એડ કરી સરસ એવું એને આપણે મિક્સ કરશું. કારણ કે આ નાળિયેરનું જે છીણ લીધું એ સૂકું છીણ હતું, પણ આપણે આ નાળિયેરના છીણને આ રીતે પલાળશું એટલે આપણી મીઠાઈમાં 4 ચાંદ લાગી જશે. આગળની પ્રોસેસ જુઓ, તમને ખૂબ જ પસંદ આવવાની છે. તો અહીંયા એકદમ સરસ એવું નાળિયેરના છીણને દૂધ સાથે સરસ એવું મિક્સ કરી અને દૂધમાં સરસ એવું પલળી જાય એટલું આપણે એમાં દૂધ એડ કરવાનું છે. મતલબ કે 1 કપ દૂધ એડ કરવા છતાં નાળિયેરનું છીણ સૂકું રહેતું હોય તો થોડું ઉપરથી પણ દૂધ તમે એડ કરી શકો છો. હવે આને આપણે ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણા જે સિંગદાણા છે એ પણ ઠંડા થઈ ગયા, તો એના બધા ફોતરા આપણે હટાવી લઈએ. તો જેમ બને એમ આપણે એમાં ફોતરા રહેવા નથી દેવાના, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા બધા ફોતરા આ રીતે આરામથી નીકળી જાય છે. તો બધા ફોતરા હટાવી અને અહીંયા મેં આવી રીતે જે આપણો જારો હોય છે, મતલબ કે તળવા માટેનો, એનાથી મેં એને ચાળી લીધા, જેથી કરીને એના ફોતરા આરામથી અલગ થઈ જાય છે. હવે બધા જ સિંગદાણા છે એને એક મિક્સર જારમાં લઈ લઈએ અને સાથે એમાં 2 એલાયચીના દાણા એડ કરી દઈએ. આ સિંગદાણા છે એની સાથે જ એલાયચી એડ કરી દઈશું, જેથી કરીને અલગથી પીસવાની આપણે એને જરૂર ન રહે. તો અહીંયા ઇલાયચી એડ કરી મિક્સરનું ઢાંકણ બંધ કરી સિંગદાણા છે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પીસી લઈશું. તો અહીંયા જોઈ શકો છો, સિંગદાણાનો આપણે પાવડર નથી બનાવવાનો, આ રીતે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પીસવાનું છે. અને મિક્સર છે એને એક જ સાથે આપણે ચલાવશું એટલે એકદમ જલ્દીથી સિંગદાણામાંથી તેલ છૂટું પડી જાય છે. તો ચાલો એ મિશ્રણને સાઈડમાં રાખી આપણે જે પલાળ્યું હતું છીણ એને જોઈ લઈએ. તો એ પણ હવે અત્યારે સરસ એવું પલળી અને થોડું ફૂલી ગયું છે. અને આમ તમે જુઓ અને ચાખી જોશો ને તો તમે લીલું નાળિયેર ખાતા હોય ને એવો જ તમને આમાંથી ટેસ્ટ આવવાનો છે. તો અહીંયા શું કરીએ, હવે આપણું છીણ છે તો સરસ એવું પલળી ગયું ને મેં આને 10 મિનિટ માટે પલાળેલું છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આને અડધી કલાક કે પછી 1 કલાક સુધી પણ પલાળી શકો છો. હવે અહીંયા ફરી પાછી ગેસની ફ્લેમ ઓન કરી દીધી, એની ઉપર એ જ કડાઈ આપણે રાખી દીધી અને એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ. ઘીની પણ બિલકુલ વધારે જરૂર નથી, માત્ર 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે. હવે જે આપણે છીણ પલાળીને રાખ્યું હતું એ એમાં એડ કરી દઈશું અને આ છીણને એકદમ સરસ એવું આપણે ઘી સાથે શેકવાનું છે. ઘી ખૂબ ઓછું છે, પણ 1 ચમચી ઘી છે એની પણ આમાં એકદમ સરસ એવી ફ્લેવર બેસી જાય છે. ટોપરા પાક તો તમે બહુ બનાવ્યો અને ખાધો હશે. એક વખત આ રીતે આ ટોપરાની મીઠાઈ બનાવી જોવો, તમને ખૂબ પસંદ આવવાની છે. હવે શું કર્યું, આ છીણ છે એને આપણે 1 મિનિટ જેવું હાઈ ગેસની ફ્લેમ પર ઘીમાં શેકી લીધું. હવે ગેસ છે એની ફ્લેમ છે તમે જો ઈચ્છો તો મીડિયમ પણ રાખી શકો છો, કારણ કે ટોપરાનું જે છીણ છે એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો. એમાંથી સરસ એવી ઘીની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકશું. અને પછી મેં અહીંયા 1 મોટો કપ જેટલું દૂધ લીધેલું છે.
મતલબ કે આપણે જે નાળિયેરના છીણવાળી વાટકી હતી એ વાટકી ગણીએ તો 1.5 વાટકી જેટલું આપણે અત્યારે દૂધ લીધું અને 1 વાટકી પલાળતી વખતે, એટલે ટોટલ 2.5 વાટકી જેટલું આપણે દૂધ અત્યારે યુઝ કરેલું છે. હવે દૂધ એડ કરીએ, એની સાથે 1/2 વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીએ. મિલ્ક પાવડર કોઈ પણ તમારી પાસે હોય એ તમે યુઝ કરી શકો છો, કે કોઈ પણ તમારી ઘરની આજુબાજુ મળતો હોય એ મિલ્ક પાવડર તમે અત્યારે લઈ શકો છો. હવે મિલ્ક પાવડરને સરસ એવો મિક્સ કરીએ, દૂધ એડ કરીએ અને તરત જ મિલ્ક પાવડર એડ કરવાનો છે, નહીતર એમાં ગાંઠો પડવા લાગશે. હવે સાથે એમાં મેં 1/2 કપ જેટલી અત્યારે ખાંડ લીધી હતી, એમાંથી હું અડધી એડ કરું છું ને અડધી સાઈડમાં રાખી દઉં છું. કારણ કે આ મીઠાઈ એવી છે કે તમે આને ટેસ્ટ કરી અને જોઈ શકો છો. જો તમને જરૂર લાગે તો તમે ફરીથી ખાંડ પણ એડ કરી શકો છો. તો જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતી ને એ લોકો પણ આરામથી આ મીઠાઈ બનાવી શકે છે. કોઈ જાતના મેઝરિંગની કે માપની આમાં જરૂર જ નથી. બધી વસ્તુ અંદાજાથી એડ કરશો તો પણ પરફેક્ટ જ બની જશે. હવે અહીંયા ખાંડને પણ મિક્સ કરી લીધી ને મેં અહીંયા લીધું છે 1/2 થી 1 ચમચી જેટલું વિનેગર. 1 ચમચીથી વધારે નથી લેવાનું આપણે. વિનેગર જો નથી તમારી પાસે તો અડધા લીંબુનો રસ લઈ અને આ રીતે આપણે આમાં એડ કરી દઈશું, જેથી કરીને દૂધ છે એની જે બારીક બારીક કણીઓ થશે એનાથી આપણી મીઠાઈનો સ્વાદ શાનદાર આવશે. જે બજારમાં મોંઘી પનીરની મીઠાઈ મળે છે, આપણે ઘરે ખૂબ સસ્તામાં બનાવીને તૈયાર કરી લેશું. હવે બધી વસ્તુને સતત ફેરવતા આપણે મિક્સ કરવાનું છે. અને જો તમારે મિલ્ક પાવડર એડ નથી કરવો તો એની જગ્યાએ 1/2 વાટકી જેટલી નોર્મલ આપણા ઘરમાં જે દૂધ હોય છે એની ઉપર મલાઈ આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે જે બચાવેલી ખાંડ હતી એને પણ મેં એડ કરી દીધી. મેં ટેસ્ટ કરીને જોયું, આ થોડું મોડું લાગતું હતું. જો મિલ્ક પાવડર એડ કરેલો છે, નાળિયેરનું છીણ છે, સાથે દૂધ છે, તો આમાં વધારે ખાંડ બિલકુલ નહીં જાય. તો તમે શરૂઆતમાં બધી ખાંડ એડ ન કરતા પહેલાં ટેસ્ટ કરી અને પછી ખાંડ એડ કરજો. હવે અહીંયા શું કર્યું, એ ખાંડ હતી એને પણ સરસ એવી મિક્સ કરી અને આ બેટર છે આપણું હવે થોડું ઘટ થવા લાગ્યું છે. તો સતત ફેરવતા રહેવું જરૂરી છે, કારણ કે મિલ્ક પાવડર એડ કરેલો છે તો બહુ જલ્દીથી એ તળિયે ચોંટી જાય છે. હવે અત્યારે તમે જોઈ શકો છો આ મિશ્રણ છે એ ઘટ થઈ અને એમાંથી છાંટા ઉડવા લાગ્યા છે. તો આના છાંટા પણ ખૂબ ઉડે છે, તો હાથ દાજી ન જાય એ વાતનું ધ્યાન રાખશું. હવે આ રીતે એમાંથી છાંટા ઉડવા લાગે એટલે સાઈડમાં જે મગફળીની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરશું અને એને સરસ એવું મિક્સ કરશું. એક તો આપણે આ જે સિંગદાણાની પેસ્ટ એડ કરી એનાથી આપણી મીઠાઈનો સ્વાદ છે ખૂબ વધી જશે અને સાથે જે આપણું મિશ્રણ છે એ ખૂબ જલ્દીથી ઘટ થઈ જશે. અને સાથે આપણે આમાં ઘી એડ નહીં કરીએ તો પણ આપણી મીઠાઈ એકદમ સોફ્ટ એવી બની રહેશે, બિલકુલ એ સુકાશે નહીં. હવે અહીંયા શું કરશું, બધું સરસ એવું આપણે મિક્સ કરતા રહેવાનું છે અને આ ઘટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો જો આ રીતે સતત ફેરવતા રહેવું જરૂરી છે. 10 મીઠાઈઓ તમારી ઘરે પડેલી હશે, ખૂબ મોંઘી તમે બજારેથી લાવ્યા હશો અને તમે જો આ ઘરે મીઠાઈ બનાવેલી હશે તો એ 10માંથી તમારી આ જ મીઠાઈના વખાણ થશે. આ મીઠાઈ એટલી ટેસ્ટી બને છે. સાચું કહું છું, એક વખત બનાવી જોજો. બનાવવી તો ખૂબ જ સરળ છે પણ એની સામે સ્વાદ છે આનો ખૂબ જ શાનદાર છે. હવે અહીંયા જોવો તમે, એકદમ સરસ એવું આ થીક થવા લાગ્યું છે અને આ મીઠાઈની આ જે થીક થવાની પ્રોસેસ છે એમાં પણ બિલકુલ વાર નથી લાગતી. હવે ખબર કેમ પડશે કે આ મીઠાઈ થઈ ગઈ છે, તો એના માટે આવી રીતે શું કરશું, તળિયામાં આ રીતે ચમચો ફેરવશું. જો એમાં દૂધનો ભાગ દેખાય તો હજુ આપણે આને થોડી વાર થવા દઈશું, પણ અત્યારે આમાં દૂધનો ભાગ નથી દેખાતો એટલે આપણે એને ઠંડુ કરી લઈશું. તો ગેસની ફ્લેમ બંધ કરી મેં આને ઠંડુ કરી લીધું. હાથમાં થોડું ઘી લગાવી આ રીતે આપણે આને એક વખત મિક્સ કરી લઈએ. હવે જો તમે ઈચ્છો તો આમાંથી તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે હું પેંડાનો શેપ આપું છું. તમે આને થાળીમાં પાથરી અને મીઠાઈનો એટલે કે જે પીસીસ બનાવીએ છીએ આપણે એ રીતે પણ તમે આને કરી શકો છો. આ રીતે હું આના પેંડા વાળી લઉં છું. આ રીતે દેખાવમાં પણ સરસ લાગે છે અને જો રક્ષાબંધન ઉપર ભાઈને ખવડાવશો તો ભાઈ તો ખુશ થઈ જ જવાનો છે. હવે ઉપરથી આ રીતે થોડું આપણે એને ડેકોરેટ કરશું જેથી કરીને એકદમ માર્કેટવાળી મીઠાઈનો લુક આવી જાય. તમે જોઈ શકતા હશો કે એકદમ જોરદાર આ મીઠાઈ દેખાવમાં લાગે છે. કોઈને ખબર જ નહીં પડે કે આટલી આસાનીથી આપણે આને ઘરે બનાવેલી છે. નોર્મલ ટોપરા પાક કરતા સ્વાદ આનો અલગ આવે છે. તો ચોક્કસ બનાવી જોજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ.